નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે ગણિત વિષયમાં ભાગ 4માં સ્વાધ્યાય 6.4 ના થોડા દાખલાઓ વિશેની સમજ મેળવીશું. સ્વાધ્યાય 6.4 પ્રશ્ન 1. નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે? બરાબર ધ્યાનથી જોજો. આપણને ત્રિકોણની 3 બાજુના માપ આપ્યા છે. પહેલા દાખલા વિશે આપણે સમજ મેળવીએ. 2 સેમી, 3 સેમી, 5 સેમી. અહીં આપણને ત્રિકોણની આ 3 બાજુના માપ આપ્યા છે. તો શું આ માપ ધરાવતો ત્રિકોણ શક્ય છે? હા અથવા તો ના? જોઈએ આપણે. તો વિદ્યાર્થીઓ માટે એક નિયમ છે, યાદ રાખજો કે ત્રિકોણ રચવા માટે કોઈ પણ 2 બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા વધારે હોવો જોઈએ. આ બાબત ધ્યાનમાં રાખજો. આ 3માંથી કોઈ પણ 2 બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતા મોટો હોવો જોઈએ, તો ત્રિકોણ શક્ય છે. બાકી ત્રિકોણ શક્ય નથી. જોઈએ આપણે. સૌથી પહેલા આ પહેલી 2 બાજુનો સરવાળો કરીએ. 2 સેમી વત્તા 3 સેમી. 2 સેમી વત્તા 3 સેમી તો કેટલા થયા? 5 સેમી. આ 2 અને 3 5 સેમી. હવે ત્રીજી બાજુનું માપ કેટલું છે? ત્રીજી બાજુનું માપ પણ 5 સેમી છે. એટલે આ બેનો જે સરવાળો આવ્યો એ 5 સેમી એ ત્રીજી બાજુના માપ જેટલો જ છે. આ બેનો જે સરવાળો આવ્યો 5 સેમી એ જવાબ આ ત્રીજી બાજુના માપ જેટલો જ છે. એટલે કે અહીં 2 બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ જેટલો જ છે. આ બેનો સરવાળો એ ત્રીજી બાજુના માપ જેટલો જ છે. અને મેં તમને હમણાં કીધું કે ત્રિકોણ રચવા માટે 2 બાજુના માપનો સરવાળો ત્રીજા કરતા મોટો હોવો જોઈએ, તો ત્રિકોણ શક્ય છે. અહીં તો 2 નો સરવાળો એ ત્રીજી બાજુના માપ જેટલો જ છે. માટે આ માપ ધરાવતો ત્રિકોણ શક્ય નથી. આથી કરીને આ જે માપ આપેલા છે એ માપ ધરાવતો ત્રિકોણ શક્ય નથી. તો વિદ્યાર્થીઓ, પ્રશ્ન 1ના પહેલા દાખલાની મેં તમને સમજ આપી. આવો જ બીજો અને ત્રીજો દાખલો લેસનમાં તમારે પ્રેક્ટિસ કરવાના રહેશે કે જેથી આપણને ગણિત સરળ રીતે આવડી શકે. પ્રશ્ન 2. ત્રિકોણ PQR ના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O લો. ત્રિકોણ PQR ના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O લો. શું OP વત્તા OQ ગ્રેટર ધેન PQ છે? બીજો સવાલ, શું OQ વત્તા OR ગ્રેટર ધેન QR છે? ત્રીજો સવાલ, શું OR વત્તા OP ગ્રેટર ધેન RP છે? અહીં આપણને 3 સવાલ પૂછ્યા છે. પહેલો સવાલ, OP વત્તા OQ ગ્રેટર ધેન PQ. OP વત્તા OQ ગ્રેટર ધેન PQ. તો બરાબર ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ. હા, OP વત્તા OQ ગ્રેટર ધેન PQ છે, કાં તો હોઈ શકે. એનું કારણ કે OP, OQ અને PQ જેના વડે ત્રિકોણ OPQ રચાય છે. અને હમણાં જ આપણે ભણી ગયા આગળના દાખલામાં કે ત્રિકોણમાં આ 2 બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા મોટો હોય. તો અહીં તમે જોઈ શકો છો કે 2 બાજુનો સરવાળો OP વત્તા OQ 2 બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ PQ કરતા મોટો છે. આ બેનો સરવાળો ત્રીજા કરતા મોટો છે. અને આ 3 ભેગા થઈને ત્રિકોણ બને છે. અને ત્રિકોણમાં આપણે નિયમ ભણી ગયા કે 2 બાજુનો સરવાળો એ ત્રીજા કરતા મોટો છે. માટે ત્રિકોણો PQ માં 2 બાજુના માપનો સરવાળો
ત્રીજી બાજુના માપ કરતા વધારે જ હોય. એટલે આ વાત સાચી છે કે બેનો સરવાળો ત્રીજા કરતા વધારે જ હોય. આ વાત સાચી છે. બીજો દાખલો, શું OQ વત્તા OR ગ્રેટર ધેન QR? તો કે હા, OQ વત્તા OR ગ્રેટર ધેન QR. કારણ કે OQ, OR અને QR એ એક ત્રિકોણ રચે છે. કયો ત્રિકોણ રચે છે? તો કે ROQ. તમે જોઈ શકો છો કે આ OQ, OR અને QR એ ત્રિકોણ ROQ રચે છે. જો ROQ. અને આપણને ખબર જ છે કે ત્રિકોણમાં બેનો સરવાળો ત્રીજા કરતા મોટો જ હોય. એટલે આ વાત સાચી છે. તો આ પહેલા અને બીજા દાખલાની સમજ મેં તમને આપી. આવો જ આ ત્રીજો દાખલો લેશનમાં તમારે ગણવાનો રહેશે. આ બંને વાત સાચી છે એનું રીઝન એક જ છે. આ ત્રણ ભેગા થઈને ત્રિકોણ બનાવે છે. આ ત્રણ પણ ભેગા થઈને ત્રિકોણ બનાવે છે. અને ત્રિકોણમાં બેનો સરવાળો ત્રીજા કરતા મોટો હોય. બેનો સરવાળો ત્રીજા કરતા મોટો હોય. માટે બંને વાત સાચી છે. એટલે જવાબ હા આવશે. તો પહેલા અને બીજા દાખલાની સમજ મેં તમને આપી. ત્રીજો દાખલો આવો જ છે જે લેશનમાં તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. આ પ્રમાણે પ્રશ્ન 2 મેં તમને સમજાવ્યો. એ પ્રમાણેનો પ્રશ્ન 3 લેશનમાં તમારે પ્રેક્ટિસ કરવાનો રહેશે. પ્રશ્ન 4, ABCD એક ચતુષ્કોણ છે. ABCD એક ચતુષ્કોણ છે. તો આપણે સાબિત કરવાનું છે AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન AC વત્તા BD. આવું આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલા આપણે લઈએ ત્રિકોણ ABC. ABC. હવે તમે જાણો છો કે ત્રિકોણમાં બે બાજુનો સરવાળો ત્રીજા કરતા મોટો છે. AB વત્તા BC. તો આ AB વત્તા BC ગ્રેટર ધેન AC. આ બે બાજુનો સરવાળો એ આ ત્રીજી બાજુ કરતા મોટો હોય. એ આપણે ભણી ગયા, જેને પરિણામ નંબર 1 આપો. હવે ત્રિકોણ ACD માં CD વત્તા DA, CD વત્તા DA, DA, CD વત્તા DA. આ બેનો સરવાળો એ આ AC કરતા CD વત્તા DA એ બેનો સરવાળો એ AC કરતા મોટો હોય. આપણે ભણી ગયા બે બાજુનો સરવાળો ત્રીજા કરતા મોટો હોય. પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરતા ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુનો સરવાળો AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન AC વત્તા AC. ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુનો સરવાળો. આ તેનું તે રહેશે AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન AC વત્તા AC 2AC. જેને પરિણામ નંબર 3 આપો. હવે ત્રિકોણ ABD માં પાછા બે બાજુનો સરવાળો AB વત્તા DA, AB વત્તા DA, AB વત્તા DA. એ આ ત્રીજી બાજુ BD કરતા મોટો હોય. આ AB અને આ DA એનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય. જેને નંબર 4 આપો. હવે ત્રિકોણ BCD માં BC વત્તા CD જોઈ લો. BC વત્તા CD ગ્રેટર ધેન BD. તો આ બેનો સરવાળો એ ત્રીજા કરતા મોટો હોય. હવે પરિણામ 4 અને 5 નો સરવાળો કરતા ડાબી બાજુનો સરવાળો,
જમણી બાજુનો સરવાળો AB વત્તા DA વત્તા BC વત્તા CD ગ્રેટર ધેન BD વત્તા BD આ તેનું તે રહેશે AB વત્તા DA વત્તા BC વત્તા CD તેનું તે રહે અહીં ગ્રેટર ધેન આવશે ગ્રેટર ધેન BD વત્તા BD એટલે 2BD હવે પરિણામ 3 અને પરિણામ 6 બરાબર ધ્યાન આપજો બે બોક્સ પરિણામ 3 અને પરિણામ 6 એ બેનો સરવાળો કરતા 3 અને 6 એ બેનો સરવાળો કરતા ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ AB વત્તા AB 2AB BC વત્તા BC 2BC CD વત્તા CD 2CD DA વત્તા DA 2DA greater than 2AC plus 2BD આ 2AC તેના તે રહેશે આ 2BD પણ તેના તે રહેશે અહીંથી ડાબી બાજુથી બે કોમન કાઢી લો આ બે કોમન કાઢી લો તો શું વધશે AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન અહીંથી પણ બે કોમન કાઢી લો તો AC વત્તા BD હવે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો આ બે ઉડી જશે બંને બાજુથી બે ઉડી જશે બંને બાજુથી બે ઉડી જશે તો ફાઇનલ જવાબ આવ્યો AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન AC વત્તા BD જોઈ લો સાબિત થઈ ગયું વિદ્યાર્થીઓ આ સાબિત કરવાનું હતું આપણે AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન AC વત્તા BD જે આપણે સાબિત કરી દીધું તો આ પ્રમાણે આપેલી રકમ પરથી આપેલું વિધાન સાબિત કરી શકાય છે પ્રશ્ન 4 ની સમજ મેં તમને આપી આવો જ પ્રશ્ન 5 લેસનમાં તમારે પ્રેક્ટિસ કરવાનો રહેશે પ્રશ્ન 6 એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ 12 સેમી અને 15 સેમી છે બે બાજુની લંબાઈ 12 સેમી અને 15 સેમી છે તો તેની ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે આવવી જોઈએ તો બરાબર ધ્યાનથી જુઓ આપણે શોધવું છે કે ત્રીજી બાજુની લંબાઈ એ કયા બે માપની વચ્ચે આવી જોઈએ તો આની આગળ પાછળ નિશાની કરો કાં તો બંને બાજુ લેસ ધેન ની નિશાની કરો કાં તો બંને બાજુ ગ્રેટર ધેન ની નિશાની કરો હું લેસ ધેન ની નિશાની કરું છું હવે વિદ્યાર્થીઓ આ અણીવાળો જે ભાગ છે ત્યાં મોટામાંથી નાનાને બાદ કરવાના અને જે ખુલ્લો ભાગ છે ત્યાં બેનો સરવાળો કરવાનો બરાબર ધ્યાનથી જુઓ ત્રીજી બાજુની લંબાઈ આપણે શોધવી છે એની બંને બાજુ કાં તો લેસ ધેન ની નિશાની કરો કાં તો ગ્રેટર ધેન ની મેં લેસ ધેન ની નિશાની કરી છે અણીવાળા ભાગ તરફ બાદબાકી કરો મોટામાંથી નાનાને બાદ કરો ખુલ્લા ભાગ તરફ બેનો સરવાળો કરો 15 સેમી માંથી 12 સેમી જાય તો 3 સેમી ત્રીજી બાજુની લંબાઈ શોધવી છે 15 માં 12 સેમી ઉમેરો તો 15 ને 12 27 તો આપણને જવાબ મળી ગયો કે ત્રીજી બાજુની લંબાઈ એ 3 સેમી અને 27 સેમીની વચ્ચે આવવી જોઈએ તો આપણે જવાબ લખી શકીએ કે ત્રીજી બાજુની લંબાઈ એ 3 સેમી અને 27 સેમી ની વચ્ચે
આવવી જોઈએ. બરાબર, ધ્યાનથી જોજો. ત્રીજી બાજુની લંબાઈ એ 3 સેમી અને 27 સેમીની વચ્ચે આવવી જોઈએ. આમ વિદ્યાર્થીઓ અહીં પ્રશ્ન 6 પૂરો થયો. આની સાથે સાથે આપણું સ્વાધ્યાય 6.4 પણ પૂર્ણ થયું. વિદ્યાર્થીઓ, આ જે કંઈ વિડીયો છે એ ધ્યાનથી જોજો અને એ બધા દાખલા સમજીને ગણિતની નોટમાં લખજો. ખાસ લેસનના દાખલાની પ્રેક્ટિસ કરજો, જેથી આપણને ગણિત સારી રીતે આવડી શકે, સારી રીતે સમજ પડી શકે.